રીતેશ હજી ઉદાસ જ બેઠા છે. લાઈને એને જઈને ઘડીક વાત કરું, એનો મનનો ભાર થોડોક હળવો કરું. શું થયું રીતેશ? કાંઈ નથી થયું. જે હોય એ મને કહો ને. આટલા બધા નિરાશ કેમ છો? નિરાશ તો કાંઈ નથી, પણ જ્યારે હું કામેથી ઘરે આવું ને ત્યારે મને ઘર ખાલી ખાલી લાગે છે. મને મારી માની બહુ યાદ આવે છે. રીતેશ, હિંમત તો તમારે રાખવી જ પડશે. જીવ માત્ર છે ને એને એક દિવસ ભગવાન પાસે જવાનું છે. કોઈને વહેલા જવાનું છે, કોઈને મોડા જવાનું છે, અને તમે ઢીલા પડી જશો તો આખા ઘરનું શું થશે? ભૂમિ, એ વાત તો તારી સાચી છે કે જીવ માત્રને ઈશ્વર પાસે તો જવાનું જ છે, પણ જેની માં સમય પહેલાં વહી જાય ને એને દુઃખ તો ખરેખર વધારે જ લાગે. ભૂમિ, હું સમજુ છું તમારી વાતને. જેટલું દુઃખ તમને લાગે છે ને એટલું જ દુઃખ મને પણ લાગે છે. તમે એ તો વિચાર કરો કે જે બાળકને જન્મ દેતા જ માનું મૃત્યુ પામે છે, એ બાળક પર શું વીતે છે. એને તો આખી જિંદગી પોતાના સહારે જ કાઢવી પડે છે. એ વાત તો તારી સાચી છે. તમે એવું ન વિચારો કે મમ્મી તમારી સાથે નથી. મમ્મી તમારી સાથે છે. એના આશીર્વાદ રૂપે મમ્મી તમારી સાથે જ હંમેશા રહેશે. છે માનો છાયો જ્યાં સુધી સંતાનને કંઈ થાય નહીં. ભૂમિ, હવે હું ઉદાસ નહીં રહું, કારણ કે આશીર્વાદ રૂપે તમે મારી સાથે જ છો. આઈ મિસ યુ માં. છે માનો છાયો જ્યાં સુધી સંતાનને કંઈ થાય નહીં. ભલે કઈ અક્ષર માનો તો એ શબ્દમાં વર્ણાય નહીં.